ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 135મી જન્મ જયંતિ દેશભરમાં શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવવામાં આવી રહી છે। આ અવસરે સુરત શહેરમાં પણ વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ દ્વારા ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરના રિંગ રોડ પર આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આજરોજ ભાવભીનું વાતાવરણ જોવા મળ્યું હતું, જ્યાં સૂત્રાંજલિ સહવંદન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સમાજના વિવિધ વર્ગોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। લોકો દ્વારા તેમના ચિત્ર અને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેમના વિચારોને યાદ કરી સમાનતા અને ન્યાય માટેના તેમના સંઘર્ષને નમન કરવામાં આવ્યું હતું। આ અવસર પર શહેરના વિવિધ વિસ્તારોમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમ કે ભીમ સંવાદ, બંધારણ દીક્ષા અને પુષ્પાંજલિ કાર્યક્રમો, જેમાં યુવાનો અને વડીલો બંને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ કાર્યક્રમોમાં ડોક્ટર આંબેડકરના જીવન, તેમના વિચારો અને ભારતીય બંધારણમાં આપેલા તેમના અમૂલ્ય યોગદાન વિશે ચર્ચા યોજાઈ હતી। લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રેરણાદાયક ભાષણો પણ આપવામાં આવ્યા હતા। આ સાથે સાથે એક ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને શહેરના મુખ્ય માર્ગો પર રેલી કાઢી હતી। રેલી દરમિયાન લોકો દ્વારા ડોક્ટર આંબેડકરના વિચારધારા અંગેના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને સમાનતા, સ્વાતંત્ર્ય અને બંધુત્વના સંદેશાનો વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો હતો। યુવાનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો, જે ડોક્ટર સાહેબના વિચારોને આગળ વધારવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે। સમગ્ર દેશની જેમ સુરત શહેરમાં પણ આજે ડોક્ટર સાહેબને યાદ કરીને તેમના અસીમ યોગદાનને કૃતજ્ઞતાપૂર્વક નમન કરવામાં આવ્યું હતું। તેમના દર્શાવેલા માર્ગ પર ચાલીને સમાજમાં સમાનતા અને ન્યાય સ્થાપિત કરવાનો સંકલ્પ લોકો દ્વારા લેવામાં આવ્યો હતો। आपका नाम? मेरा नाम हाजी रेहान अहमद खान, फाउंडर एंड चेयरमैन सहारा स्वतंत्रता वेलफेयर ट्रस्ट सूरत। मैं इस मुबारक मौके पर बाबा भीमराव अंबेडकर साहब के 135 जन्म जयंती पर के मौके पर तमाम हिंदुस्तान वासियों को तहे दिल से मुबारकबाद पेश करते हैं और ईश्वर से दुआ करते हैं कि हम लोग हर वर्ष बाबा साहब भीमराव अंबेडकर की जयंती पर उनको कोटि कोटि अभिनंदन करते हैं और हम ईश्वर से दुआ करते हैं कि हम लोग इत्तेहाद और मोहब्बत, अमन के साथ बाबा साहब की जन्म जयंती पर हम एकत्र होकर और अपने देश भारत की अमन शांति का पैगाम देते हैं और हमेशा अल्लाह से दुआ करते हैं कि हम लोग इत्तेहाद के साथ, मोहब्बत के साथ, अमन के साथ बाबा साहब की जयंती को मनाते रहें। जय हिंद, जय भारत। आज विश्व वंदनीय तथागत भगवान गौतम बुद्ध ने वंदन करीने परम पूज्य डॉक्टर बाबा साहब आंबेडकर जी ने 135 में सम्राट अशोक जी ने 2330 में महात्मा ज्योतिबा फुले जवाहर छत्रपति शिवाजी महाराज ने संयुक्त जन्म जयंतीનો કાર્યક્રમ આ સુરત શહેરમાં આંબેડકર જયંતિના દિને રાખવામાં આવેલ છે। આ દિને વિશ્વ શાંતિ સદભાવ યાત્રાનું પણ વિશાળ આયોજન કરવામાં આવેલ છે, કારણ કે વિશ્વમાં એક વ્યક્તિએ મહાયુદ્ધ તરફ વિશ્વને દોરી ગયા છે અને હજારો લોકોના મૃત્યુ આ મહાવિનાશક યુદ્ધમાં થયા છે। આજે વિશ્વમાં સુખ, શાંતિ, કરુણા, મૈત્રી પ્રસ્થાપિત થાય અને આ વિશ્વ શાંતિ સદભાવ યાત્રા બાબા આંબેડકર જન્મજયંતિ નામે આયોજિત કરેલ છે। બાબા આંબેડકર ફક્ત દલિતોના જ નહીં, સમગ્ર ભારતવાસીઓના નેતા હતા। સમગ્ર દેશ માટે બાબા સાહેબ જે સંવિધાન બનાવ્યું છે, એ સંવિધાન આજે 77 વર્ષના આઝાદીના વર્ષમાં પણ એટલો કારગિલ, એટલો સકારાત્મક, એટલો લોકો માટે ઉપયોગી થયું છે કે જે વિશ્વના તમામ સંવિધાનોમાં આપણું સંવિધાન બેજોડ છે। આ બાબા સાહેબ આંબેડકરની મહાનતા છે। બાબા આંબેડકર કોઈ સમાજ, કોઈ વ્યક્તિ, કોઈ પ્રાંત પક્ષે ભેદભાવ રાખીને સંવિધાનમાં તમામ લોકોને એક સરખો ન્યાય ભાવનો આપેલ છે। આજે વિશ્વમાં અમેરિકા એટલો પ્રગત દેશ છે, છતાં ત્યાં મહિલાઓ હજુ પણ રાષ્ટ્રાધ્યક્ષ બની શકતા નથી, ત્યારે ભારતમાં પંતપ્રધાનથી લઈને મુખ્યમંત્રીથી લઈને કલેક્ટર, કમિશનર તમામ હોદ્દાઓ પર મહિલા બિરાજમાન છે। ત્યારે બાબા આંબેડકરની આ મહાનતા છે। આજે તેમના આ જન્મજયંતિને શહેરીજનો, તમામ રાજકીય પક્ષના આગેવાનો ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી આજે રાત્રે 2 વાગ્યા સુધી તેમને પ્રતિમાને વંદન કરી રહ્યા છે। એમના વિચારો
આપણા જીવનમાં ઉતારવું જોઈએ. તો સાચા અર્થમાં ડૉક્ટર આંબેડકરની જન્મજયંતિ આપણે કરી એ સાબિત કરશે. ફરી એકવાર આપનો બહુ બહુ ધન્યવાદ. ડૉક્ટર આંબેડકરજીને નમન, સચ્ચન નમન. જય ભીમ, નવ બુદ્ધ. આપણું નામ? મારું નામ નાસિર ખાન સિમેન્ટવાલા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે મુસ્લિમ સમાજ આ રેલીમાં બઢ ચઢીને હિસ્સો લે છે. બાબા સાહેબની જન્મજયંતિ કોઈ એક ધર્મ કે એક સમાજની નથી હોતી. બધા જ સમાજના આગેવાનો, મુસ્લિમ સમાજના આગેવાનો ઉત્સાહથી, આનંદથી આ રેલીમાં જોડાય છે. અને હું એવું માનું છું કે ભારત દેશમાં બાબા સાહેબે જે સંવિધાન અમને આપ્યો છે તેના જ કારણે આજે મુસ્લિમ સમાજ ભારત દેશમાં સુરક્ષિત છે.